અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે. ગુજરાતી પાઠ નંબર 9. Hazrat Ali alayhi salamની હદીસો. Les paroles du commandeur des croyants, Imam Ali alayhi salam. આજની તારીખ 21 décembre 2019. Aujourd'hui, nous sommes le 21 décembre 2020. ગઈકાલે બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની વિલાદત હતી, તો તમામ અહલુલ બેત અલૈહિ સલામ, તેમના પિતા અલી અલૈહિ સલામ, તેમની માતા બીબી ફાતિમા સલામુલ્લાહ અલૈહા, તેમ રસૂલ ખુદા બીબી ખદીજા અને સર્વે અહલુલ બેત અલૈહિ સલામને આપણે મુબારકબાદી પેશ કરીએ. આજનો દર્સ ઇમામે વક્ત ઇમામ સાહિબુઝ્ઝમાન અજ્જલલ્લાહુ તાલા ફરજહુ શરીફને હદીઓ કરવામાં આવે છે. તો સાતમા મળીને આપણે ઇમામ અલી અલૈહિ સલામની હદીસો વાંચીએ. પહેલી હદીસ. નમ્રતા સફળતાની ચાવી છે. નમ્રતા સફળતાની ચાવી છે. L'humilité est la clé du succès. જે પોતાના શિક્ષકને માન આપે છે, ખરેખર તે અલ્લાહને માન આપે છે. જે પોતાના શિક્ષકને માન આપે છે, ખરેખર તે અલ્લાહને માન આપે છે. Celui qui respecte son maître, son professeur, en effet, il respecte Allah. ઇલ્મ હાસિલ કરતા જેનું મૃત્યુ થાય છે, તે પૈગંબરોથી ફક્ત એક દરજ્જો જ ઓછો રહે છે. ઇલ્મ હાસિલ કરતા જેનું મૃત્યુ થાય છે, તે પૈગંબરોથી ફક્ત એક દરજ્જો જ ઓછો રહે છે. Celui qui meurt en acquérant la connaissance, le ilm, n'a qu'un rang de moins que les prophètes. દયા દર્શાવો અને તમારા ઉપર દયા કરવામાં આવશે. દયા દર્શાવો અને તમારા ઉપર દયા કરવામાં આવશે. Faites preuve de miséricorde et on vous le fera pareil. ઈચ્છાઓ કાબૂમાં કરવાથી વ્યક્તિની દરેક ખામી દૂર થઈ છે. ઈચ્છાઓ કાબૂમાં કરવાથી વ્યક્તિની દરેક ખામી દૂર થઈ છે. Le fait de contrôler ses désirs, cela élimine tous les défauts de la personne. જૂઠ બોલવાની ટેવ ગરીબી લાવે છે. ટેવ, ça veut dire l'habitude. L'habitude de mentir apporte la pauvreté. હું મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ગુલામોમાંથી એક ગુલામ છું. હું મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ગુલામોમાંથી એક ગુલામ છું. Je suis parmi l'un des esclaves de Muhammad sallallahu alayhi wa sallam. તમારા ભાઈને સાચી સલાહ આપો, ભલે પછી સારી લાગે કે ખરાબ લાગે. તમારા ભાઈને સાચી સલાહ આપો, ભલે પછી સારી લાગે કે ખરાબ. Cela, ça veut dire conseil. Donnez à votre frère les bons conseils, qu'il le sente bien ou mal. જ્યારે ગુનાહોનું પ્રમાણ વધી જાય છે, ત્યારે બરકતને ઉઠાવી લેવામાં આવે છે. જ્યારે ગુનાહોનું પ્રમાણ વધી જાય છે, ત્યારે બરકતને ઉઠાવી લેવામાં આવે છે. Lorsque les péchés augmentent, la subsistance divine est retirée. સદકો આપીને રોજીને તમારી તરફ ખેંચો. સદકો આપીને રોજીને તમારી તરફ ખેંચો. Tirez la subsistance vers vous en donnant l'aumône. હવે આપણે ઇમામ હુસૈન અલૈહિ સલામની હદીસો વાંચીએ. મિત્ર તમને ખરાબ બાબતોથી રોકશે અને દુશ્મન તેના માટે ઉત્તેજશે. મિત્ર તમને ખરાબ બાબતોથી રોકશે અને દુશ્મન તેના માટે ઉત્તેજશે. Un ami vous empêchera de faire de mauvaises choses et un ennemi vous le poussera. સૌથી મોટો રહેમ કરવાવાળો તે માણસ છે જે તૂટેલા દિલના તારને સાંધે. સૌથી મોટો રહેમ કરવાવાળો તે માણસ છે જે તૂટેલા દિલના તારને સાંધે. Le plus miséricordieux des hommes est celui qui répare les cœurs brisés. જે માણસ પોતાના ભાઈની મદદ કરે છે, તેને ખુદા અણીના સમયે મદદ કરે છે અને તેની બલાઓ દૂર કરે છે.
જે માણસ પોતાના ભાઈની મદદ કરે છે તેને ખુદા અણીના સમયે મદદ કરે છે અને તેની બલાઓ દૂર કરે છે. Celui qui aide son frère, Dieu l'aidera lors des moments de difficulté et l'épargnera lors des épreuves. જેણે સખાવત કરી તે સરદાર થઈ ગયો અને જેણે કંજુસાઈ કરી તે જલીલ થઈ ગયો. જેણે સખાવત કરી તે સરદાર થઈ ગયો અને જેણે કંજુસાઈ કરી તે જલીલ થઈ ગયો. Celui qui a fait de la générosité est devenu noble et celui qui était avare est devenu humilié. જે કોઈની ટીકા ન કરતો હોય તેની ભૂલો બીજા માફ કરે છે. જે કોઈની ટીકા ન કરતો હોય તેની ભૂલો બીજા માફ કરે છે. Celui qui ne critique pas les autres, ses fautes seront vite pardonnées par tous. સૌથી મોટો માફી આપનાર તે માણસ છે જે પોતે બદલો લઈ શકે તેવી સ્થિતિમાં હોય છતાં બદલો ન લે. સૌથી મોટો માફી આપનાર તે માણસ છે જે પોતે બદલો લઈ શકે તેવી સ્થિતિમાં હોય છતાં બદલો ન લે. Le plus grand pardonneur est celui qui ne cherche pas à se venger même s'il est en mesure de le faire. એવા માણસ ઉપર જુલ્મ કરવાથી બચો કે જેની ફરિયાદ સાંભળનાર ખુદા સિવાય બીજો કોઈ ન હોય. એવા માણસ ઉપર જુલ્મ કરવાથી બચો કે જેની ફરિયાદ સાંભળનાર ખુદા સિવાય બીજો કોઈ ન હોય. Évitez d'opprimer un homme dont la plainte n'est entendue que par Dieu. ઇજ્જતની મોત જિલ્લાની જિંદગી કરતાં બહેતર છે. ઇજ્જતની મોત જિલ્લાની જિંદગી કરતાં બહેતર છે. La mort dans l'honneur vaut mieux que la vie dans l'humiliation. નકામી વાતો કરવા માટે હોઠ ન ખોલો. નકામી વાતો કરવા માટે હોઠ ન ખોલો. N'ouvrez pas vos lèvres pour dire des choses inutiles. તંદુરસ્તી ચાલી જાય તે પહેલાં નેકી કરવામાં ઝડપ કરો. તંદુરસ્તી ચાલી જાય તે પહેલાં નેકી કરવામાં ઝડપ કરો. Hâtez pour faire le bien avant que la santé ne disparaisse. ગિબત એટલે બીજા વ્યક્તિની ખરાબ વાતો કરવી એ જહન્નમના કૂતરાઓનો ખોરાક છે. ગિબત એટલે બીજા વ્યક્તિની ખરાબ વાતો કરવી એ જહન્નમના કૂતરાઓનો ખોરાક છે. Celui qui médit ses semblables deviendra la proie des chiens de l'enfer. આંખોનું રુદન અને દિલોનું ખોફ ખુદાની રહેમતની નિશાની છે. આંખોનું રુદન અને દિલોનું ખોફ ખુદાની રહેમતની નિશાની છે. Les pleurs dans les yeux et la crainte dans le cœur sont des signes de la miséricorde de Dieu. જે માણસ પોતાના ભાઈની સાથે નેકી કરવામાં ઉતાવળ કરે છે તે કયામતના દિવસે નેકીઓને પોતાની સામે જોશે. જે માણસ પોતાના ભાઈની સાથે નેકી કરવામાં ઉતાવળ કરે છે તે કયામતના દિવસે નેકીઓને પોતાની સામે જોશે. Celui qui s'empresse de faire du bien à son frère verra ses actes nobles devant lui le jour du jugement. પારકાથી આશા ન રાખવી તેમાં માણસની ઇજ્જત છે. પારકાથી આશા ન રાખવી તેમાં માણસની ઇજ્જત છે. Ne pas espérer des autres est un signe d'honneur de l'homme. મોમિનના દિલને ખુશ કરવું તે નમાઝ પછીની શ્રેષ્ઠ અમલ છે. મોમિનના દિલને ખુશ કરવું તે નમાઝ પછીની શ્રેષ્ઠ અમલ છે. Rendre heureux le cœur du croyant est la meilleure pratique après la prière. આ તો આજનો દર્સ ઇમામ અલી અલૈહિસ્સલામ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની હદીસો સાથમાં મળીને આપણે દુઆ કરીએ કે તમામ મોમિનીનને અલ્લાહ હિફાજતમાં રાખે, તંદુરસ્તી આપે અને હર કામોમાં કામયાબ કરે. વસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.